ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો વાલકીટ ગેટ વિસ્તારથી આગળ જે અગરિયા વિસ્તાર જે છે ત્યાં મારામારીનો બનાવ બનેલ, જેમાં બાઇક લઈને જતા હતા તો શા માટે સામે જોવે છે અને મારે છે તે બાબતે જે રોહિતભાઈ, મનીષાબેન અને ભરતભાઈને આ કામના જે બંને આરોપીઓ જે છે ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી. આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સડકી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે. આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે મનોજનાર જે છે તેના જે વાલીની ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે. સાહેબ, જે ઘટના બની છે એની અંદર કેવા પ્રકારનો બનાવ હતો, શું એમાં આ કામે જે છે ટુ વ્હીલર બાઇક લઈને જતા હતા અને શા કારણે જોવે છે કે કાતર મારે છે એવા જે છે ના કારણથી જ એણે હુમલો કર્યો અને છરીથી ઈજા કરેલી છે. આ કામે જે આરોપીને બી હાથમાં ઈજા થયેલી છે, જેને અહીંયાની બજરંગ દસ હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં. સાહેબ, અન્ય કોઈને ઈજા છે આ બનાવમાં? નહીં, અન્ય કોઈ નહીં, બંને પાર્ટીને ઈજા છે. એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે ભાગમાં, શરીરના ડાબા ભાગમાં છરીથી ઈજા છે. મનીષાબેન અને ભરતભાઈને